નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરના પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારમાંથી અને કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રિક્ષાઓ તેમજ બેટરીઓની ચોરી કરતા 2 શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી રૂપિયા 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલનપુર શહેરના પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તારીખ 19/1/2025 રોજ રિક્ષાની ચોરી થઈ હતી, જેથી પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીઆઈ એસ.એમ. પટણી, પીએસઆઈ કેડી રાજપૂત તેમજ એએસઆઈ કૌશિકભાઈ જોરાવરસિંહ, ચંદ્રકુમાર નાથુભાઈ, શૌરતભાઈ સહિતના સ્ટાફે પાલનપુરના 100 જેટલા સીસીટીવી કેમેરા ખંખોળી હ્યુમન સોર્સિસથી ચોરી થયેલ રિક્ષા તેમજ રમેશજી નાનાજી ઠાકોર રહેઠાણ પાલનપુર, કોઝી ફૂટપાથ મૂળ રહેઠાણ ચાણસ્મા, ઇન્દિરાનગર તાલુકો ચાણસ્મા જિલ્લો પાટણ તેમજ સુરેશભાઈ સાહેબાભાઈ સોલંકી રહેઠાણ મોરિયા પારપડા તાલુકો પાલનપુર મૂળ રહેઠાણ કેસરપુરા તાલુકો દાંતાને ઝડપી લઈ તેની પૂછપરછ કરતા વધુ 2 ચોરીના ભેદ ઉકેલ્યા હતા, જેને પૂછપરછ કરતા પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન તેમજ કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેથી પોલીસે એક રિક્ષા કિંમત રૂપિયા 1,90,000, બેટરી નંગ 3 કિંમત રૂપિયા 8,000 તથા સોકેટ ચાવી ટાયર નંગ 1 કિંમત રૂપિયા 2,000 તથા રોકડ રૂપિયા 200 એમ મળીને કુલ રૂપિયા 2,02,000 નો મુદ્દામાલ કબજે કરી બંને શખ્સોને ઝડપી લઈ વધુ તપાસ અર્થે પશ્ચિમ પોલીસ તેમજ કડી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.